કેન્દ્રમાં ભાજપની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વડાપ્રધાન મોદી હોવા છતાં ગુજરાતની જનતાને કેન્દ્રએ થપ્પડ મારી હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યો છે। અમિત ચાવડાએ કહ્યું છે કે કુદરતી આપત્તિ અને બિપરજોય વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર સુધા પર્યાપ્ત રીતે મળ્યું નથી, તો મોસાળે જમણ અને મા પીરસનાર કહેવતનો ઉલ્લેખ કરીને ચાવડાએ કહ્યું છે કે કેવી રીતે કેન્દ્ર સરકારે ગુજરાતને થપ્પડ મારી છે। આજે 156ની બહુમતીવાળી આ ડબલ એન્જિન સરકાર પૂરક માંગણીઓ લઈને આવી છે ને મહેસૂલ વિભાગની જે પૂરક માંગણીઓ લગભગ 1200 કરોડ કરતાં વધારે રકમની લઈને આવ્યા અને એમાં એમણે કુદરતી આફતોના સમયમાં જે ગુજરાતમાં નુકસાન થયું, સહાય આપવામાં આવી એ બાબતની માગણીઓ લઈને આવ્યા। જ્યારે હકીકતો જોઈએ તો આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતના દેશના વડાપ્રધાન હોય ને પહેલાં એમ કહેતા કે મોસાળે જમણવારને મા પીરસનારી એવી સ્થિતિ છે, અને પહેલાં દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની સરકાર 1 રૂપિયો પણ ગ્રાન્ટ ઓછી આપે તો પેલી ટીવીમાં થપ્પડની જાહેરાતો આવતી હતી કે કેન્દ્ર સરકારનો ગુજરાતના લોકોને થપ્પડ। આજે જે આંકડા જોઈએ કે આ સરકાર જ્યારથી બની ત્યારથી ગુજરાતના ખેડૂતો હોય કે નદી કાંઠા કે દરિયાકાંઠા વિસ્તારના લોકો હોય એમના માથે પનોતી બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। પહેલાં તોકતે વાવાઝોડું આવ્યું, બિપરજોય વાવાઝોડું આવ્યું, ત્યાર પછી કમોસમી વરસાદ થયો, નર્મદા નદીમાં સરકાર સર્જિત પૂર આવ્યું અને એના કારણે ખેડૂતોની તબાહી થઈ, અનેક લોકોના જીવ ગયા, જમીનો તબાહ થઈ ગઈ, માલ મિલકતને નુકસાન થયું, અનેક જગ્યાએ પશુધન મોટા પ્રમાણમાં તણાઈ ગયા, એને માલજાનને નુકસાન થયું અને સાથે સાથે જે સરકારી મિલકતો હતી, રસ્તાઓ ધોવાઈ ગયા, વીજ પોલ પડી ગયા, ખેતરો ધોવાઈ ગયા, ખેતરોમાં રેતી આવી ગઈ, બાગાયતી પાકને નુકસાન થયું અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂત, ખેતી, સરકારી મિલકતો અને જાનમાલને નુકસાન થયું। અને એ વખતે જ્યારે બિપરજોય વાવાઝોડા વખતે કેન્દ્રની ટીમો પણ સર્વે કરવા આવી અને જે સર્વે થયો એ મુજબ લગભગ 2000 કરોડ કરતાં વધારે રકમની નુકસાની થઈ એવું સર્વેમાં આવ્યું અને ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માગણી પણ મૂકી કે 2000 કરોડ કરતાં વધારેનું નુકસાન આ વાવાઝોડાને કારણે થયું છે તો કેન્દ્ર સરકાર મદદ કરે। પણ આપણા જ વડાપ્રધાન હતા, મોસાળે જમણવારને મા પીરસનારી હતી, તેમ છતાં કેન્દ્ર સરકારે ફક્ત 338 કરોડ જેટલી રકમ આપી અને ગુજરાતના લોકોને, ગુજરાતની સરકારને એક સણસણતો થપ્પડ માર્યો હતો। આજે પૂરક માંગણીઓમાં સરકાર વધારાની માંગણીઓ લઈને આવી છે કે આ કુદરતી આફતો આવી અને એના કારણે વધારે બજેટ ખર્ચ કરવું પડે છે એટલે પ્રજાના ટેક્સના પૈસા વધારે આપો। ત્યારે અમે સરકારને કીધું કે આપણી કેન્દ્ર સરકાર છે, ડબલ એન્જિન સરકાર છે, આપણા વડાપ્રધાન છે, એવી આપણે વાતો તો ખૂબ કરીએ છીએ પણ કેન્દ્ર સરકારે જે આપણને અન્યાય કર્યો છે, આવી કુદરતી આપદાના સમયમાં પણ અન્યાય કર્યો છે, એમની ફરજ હતી એ ગુજરાતી તરીકે કે ગુજરાતને વધારે મદદ કરે, પણ કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે। ત્યાર જે ગુજરાતના લોકોના ગાલ પર જે થપ્પડ કેન્દ્ર સરકારે માર્યો છે એનો જવાબ પણ સરકાર આપે। આપણે જે અહીંયા નુકસાન થયું છે એના માટે કેન્દ્ર સરકારે મદદ નહીં કરી અને ગુજરાત અને ગુજરાતીઓને મોટો અન્યાય કર્યો છે।